નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, આપણે આજે વાત કરીએ કે પીએમ કિસાન 22મા હપ્તા વિશેની ડેટ વિશેની વાત, તેનું બેનિફિટ શું છે, 22મા હપ્તાની પાત્રતા શું છે, કેવી રીતે ફોર્મ ભરવું, નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, નવા રજીસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈ, રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ શું છે, તેના હેલ્પલાઇન નંબર શું છે, તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। તો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો ચાલો વાત કરીએ કે પીએમ કિસાન 22મા હપ્તાના ખેડૂતના ખાતામાં આવશે રૂપિયા 2000 વિશે વાત કરીએ। તો પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ ડેટ 2026 કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના રૂપિયા 2000ની અતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જમા કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજનાનો હપ્તો દર 4 મહિને નાખવામાં આવે છે। એમ કુલ એક વર્ષના 3 હપ્તા દ્વારા કુલ રૂપિયા 6000 એમ પીએમ કિસાન યોજનામાં દરેક ખેડૂતને આપવામાં આવે છે। તો પીએમ કિસાન 22મો ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ ડેટ 2026। તો પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ લગભગ હોળીના પહેલા દિવસમાં સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે તેવી સૂત્રો અનુસાર સંભાવના છે। જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજનાનો લાભ નથી મેળવેલ તો આજે જ પીએમ કિસાન રજીસ્ટ્રેશન કરી દો, જેથી તમને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે। પીએમ કિસાન યોજનાની લાસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ નથી, તેથી તમે પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। પીએમ કિસાન યોજના પ્રપોઝ, જેમાં પીએમ કિસાન 22મા હપ્તાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત મિત્રોને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે। પીએમ કિસાનના 22મો હપ્તો હોળીના તહેવારમાં ઉપયોગમાં આવે અને પાકની કાપણીમાં ખેડૂતને મદદરૂપ થાય છે। પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ બેનિફિટ જોઈએ તો ખેડૂત મિત્રોને આર્થિક રીતે મજબૂત બનાવવા, ખેડૂતોને બિયારણ લાવવા માટે મદદ કરવી, વાવણી અને કાપણીમાં ખેડૂતોને મદદ કરવામાં બેનિફિટ તરીકે ઉપયોગી છે। મિત્રો, પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ એલિજિબિલિટી એટલે કે પાત્રતા, આ યોજનાની પાત્રતા કોણ અને કેવા ખેડૂત ધરાવે છે તેની આપણે વાત કરીશું મિત્રો। તો કિસાન ભારતનો નાગરિક હોવો જોઈએ, આવકવેરો ચૂકવતો ના હોવો જોઈએ, 10,000 કરતાં વધુ પેન્શન ના મેળવતો હોવો જોઈએ, ખેડૂતનું જમીનની નકલમાં નામ હોવું ફરજિયાત છે, નાના ખેડૂતને મળવાપાત્ર છે, વધારે જમીન ધરાવતા ખેડૂતને લાભ મળવાપાત્ર નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ ઓવરવ્યૂ ટેબલ એટલે કે પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ ડેટ 2026 વિશે વાત કરીએ તો પીએમ કિસાનની સ્ટેટસ ચેક કરવા માટેની પીએમ કિસાન યોજનાના પૈસા આવી રીતે ચેક કરો, જેમાં પીએમ કિસાન સ્ટેટસ ચેક વિશેની આપણે માહિતી મેળવીશું। જેમાં તેની વેબસાઇટ જોઈએ તો pmkisan.gov.in પર જઈને તમે ચેક કરીશો। પીએમ કિસાન લાભાર્થીના ખેડૂતો માટે આ વેબસાઇટ છે। ટોટલ પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ બેનિફિશરી એટલે કે લગભગ 10,000 ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન ઓનલાઈન એપ્લાય પ્રોસેસ એટલે કે પીએમ કિસાન યોજનાની મુખ્ય વેબસાઇટ જે pmkisan.gov.in ઓપન કરી લેવી। ત્યારબાદ ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો, પોતાનો આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તે દાખલ કરી સબમિટ પર ક્લિક કરો, તમારું નામ અને એડ્રેસ દાખલ કરો, તમારી જમીનની વિગતો દાખલ કરો, રેશન કાર્ડ નંબર દાખલ કરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ બટન પર ક્લિક કરી જેથી તમારું ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે। તમારું ફોર્મ ભરાઈ ગયા બાદ તાલુકા કક્ષાએ અથવા તો મામલતદાર અથવા તાલુકા ઓફિસે અને જિલ્લા કક્ષાએથી પાસ કરવામાં આવશે। તમારું ફોર્મ પાસ થયા બાદ તમને પીએમ કિસાન યોજનાના પૈસા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન ન્યૂ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ એટલે કે નવું રજીસ્ટ્રેશન કરવું હોય, આ યોજનામાં લાભ લેવો હોય તો તેના માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, તમારા આધાર કાર્ડ જેમાં 7, 12 અને 8 ની નકલ, બેંક પાસબુક, મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક હોય તે અને રેશન કાર્ડની નકલ। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટ સ્ટેટસ, તો પીએમ કિસાન વેબસાઇટ ઓપન કરો, ત્યારબાદ નો યોર સ્ટેટસ પર ક્લિક કરો, તમારો પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો, તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો, ત્યારબાદ ઓટીપી નંબર દાખલ કરો, ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અને સબમિટ પર ક્લિક કરવાથી તમને પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ સ્ટેટસ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન રજીસ્ટ્રેશન પ્રોસેસ, પીએમ કિસાનની વેબસાઇટ દ્વારા પોતે પીએમ કિસાન રજીસ્ટ્રેશન કરી શકો છો, જેમાં ગ્રામ પંચાયતમાં જઈને વીસી દ્વારા તમે પીએમ કિસાન રજીસ્ટ્રેશન કરાવી શકો છો। નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર જઈને તમે તમારું પીએમ કિસાન રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ કોન્ટેક્ટ અને હેલ્પલાઇન નંબર, તો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો અને ટોલ ફ્રી નંબર પણ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં તમે
વધુ માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો।